ભરૂચમાં 55 વર્ષીય મૌલવીએ 22 વર્ષની યુવતી ઉપર બળાત્કાર કરતા ગુનો દાખલ થતા ધરપકડ કરાઈ છે। મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારી સામે ભરૂચની 22 વર્ષની યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા અને ધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। 55 વર્ષીય આરોપી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારી 3 સંતાનનો બાપ છે। ભોગ બનનારના ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ તેની ઉપર ખરાબ નજર રાખી હતી અને શારીરિક સંબંધો બાંધવાના ઈરાદાથી યોજના બનાવી હતી। આરોપ છે કે તેણે ભોગ બનનારના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેના પિતાને યુવતીના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને આરોપીની મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી ત્યારે આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા। દુષ્કર્મ આચરિત સાથે સાથે મૌલવીએ ભરૂચના નબીપુર વિસ્તારમાં આવીને આરોપીએ યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું। નિકાહનામું હોવાનો દાવો કરી ધમકી પણ આપી હતી તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ રહ્યો છે। સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે। આવા મૌલવીએ અન્ય કેટલી યુવતીઓને ભોગ બનાવી છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે।